તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે સૌર મંડળના અગત્યના 50થી વધુ પણ પ્રશ્ન આ વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થવાના છે. તો આ વિડીયોમાં છે, અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌર મંડળના ગોળા કોને કહેવામાં આવે છે? તો સૂર્ય છે મિત્રો, તે સૌરમંડળમાં સૌથી મોટો તારો રહેલો છે. તો સૂર્ય છે સૂર્યમંડળનો વડા તરીકે ઓળખાય છે. ત્યારબાદ સૌરમંડળમાં ગ્રહોની સંખ્યા કેટલી છે? તો કુલ સૌરમંડળમાં મિત્રો છે 8 મુખ્ય ગ્રહો રહેલા છે. ત્યારબાદ સૌથી મોટો અને ભારે ગ્રહ પૂછવામાં આવે તો કયો આવશે? તો ગુરુ ગ્રહ મિત્રો છે, તે સૌથી મોટો ગ્રહ છે અને મોટો એટલે ભારે પણ ગ્રહ તે જ રહેલો છે. ત્યારબાદ બીજો સૌથી મોટો ગ્રહ પૂછવામાં આવે તો શનિ છે, બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે, તે સૌરમંડળમાં રહેલો છે. ત્યારબાદ સૌથી નાનો ગ્રહ પૂછવામાં આવે તો સૌથી નાનો ગ્રહ બુધ રહેલો છે. ત્યારબાદ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ પૂછવામાં આવે તો કયો ગ્રહ આવશે? તો બુધ છે મિત્રો, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ રહેલો છે. ત્યારબાદ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ પૂછવામાં આવે તો શુક્ર ગ્રહ છે, તે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ રહેલો છે. ત્યારબાદ સૂર્ય અને પૃથ્વીના દૂરનો ગ્રહ કયો છે? તો સૂર્ય અને પૃથ્વી બંનેથી દૂર હોય તેવો ગ્રહ છે, નેપચ્યુન ગ્રહ રહેલો છે. ત્યારબાદ પૃથ્વીના પાડોશી ગ્રહો કયા છે? તો તેમાં જવાબ આવશે શુક્ર અને મંગળ છે, તે પૃથ્વીના પાડોશી ગ્રહ રહેલા છે. ત્યારબાદ સૌથી તેજસ્વી અને ગરમ ગ્રહ કયો છે? તો મિત્રો, સૌથી તેજસ્વી અને ગરમ ગ્રહ છે, તે શુક્ર ગ્રહ રહેલો છે. ત્યારબાદ સૌથી ઠંડો ગ્રહ કયો છે? તો સૌથી ઠંડો ગ્રહ પૂછવામાં આવે તો નેપચ્યુન છે, સૌથી જે છે ઠંડો ગ્રહ રહેલો છે. એના વિશે વાત કરીએ તો 1846માં જોન ગેલ દ્વારા છે નેપચ્યુનની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ પૂછવામાં આવે તો સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ છે ગુરુ ગ્રહ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઉપગ્રહ વિનાનો ગ્રહ કયો છે? એક પણ ઉપગ્રહ ના હોય એવો. તો મિત્રો, તે બે ગ્રહ છે, બુધ અને શુક્ર, જેને એકેય પ્રકારના ઉપગ્રહ રહેલા નથી. ત્યારબાદ આગળ વાત કરીએ, લાલ અને લીલા રંગનો ગ્રહ કયા છે? તો અનુક્રમે જે મંગળ છે મિત્રો, તે લાલ કલરનો ગ્રહ છે અને નેપચ્યુન છે, તે લીલા કલરનો ગ્રહ રહેલો છે. ત્યારબાદ પીળા અને વાદળી કલરના ગ્રહ કયા છે? તો પીળા કલરનો ગ્રહ ગુરુ છે અને વાદળી કલરનો ગ્રહ છે, તે આપણી પૃથ્વી છે. ત્યારબાદ સૂતો હોય તેવો ગ્રહ કયો છે? તો તેવો ગ્રહ મિત્રો યુરેનસ જે ગ્રહ છે. ત્યારબાદ સર્વાધિક વાયુઓથી ઘેરાયેલો ગ્રહ કયો છે? તો તે છે મિત્રો યુરેનસ છે, જે વધારે સૌથી વાયુથી ઘેરાયેલો ગ્રહ છે. ત્યારબાદ યુરેનસની શોધ ક્યારે થઈ? તો 1781માં હર્શલ દ્વારા છે યુરેનસની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ સૌથી ઓછી ઘનત્વ ધરાવતો જે ગ્રહ કયો છે? તો તે શનિ ગ્રહ રહેલો છે. ત્યારબાદ સૌથી ઓછી ઘનત્વ મિત્રો અહીં વધુ આવશે. સૌથી વધુ ઘનત્વ ધરાવતો ગ્રહ પૂછવામાં આવે તો પૃથ્વી આવશે. ઓછામાં શનિ આવે અને વધુ અહીં ભૂલથી ઓછું લખાઈ ગયું છે. સૌથી વધુ ઘનત્વ ધરાવતો ગ્રહ હોય તો પૃથ્વી છે. ત્યારબાદ પૃથ્વીની બહેન અથવા તો સૌંદર્યના દેવ કોને કહેવામાં આવે છે? તો જવાબ આવશે શુક્રને કહેવામાં આવે છે. ત્યારબાદ સવાર કે સાંજનો તારો, તો તે શુક્રને કહેવામાં આવે છે. ત્યારબાદ સૌથી મોટો ઉપગ્રહ, તો તે છે ગ્રેનીમેડ છે, જે ગુરુનો ઉપગ્રહ રહેલો છે. ત્યારબાદ સૌથી નાનો ઉપગ્રહ કયો છે? તો ડીમોસ છે મિત્રો. ત્યારબાદ ફોબર્સ અને ડીમોસ એ કોના ઉપગ્રહ છે? તો ફોબર્સ અને ડીમોસ છે, બંને ઉપગ્રહ છે મિત્રો, મંગળ ગ્રહના ઉપગ્રહ રહેલા છે. ત્યારબાદ શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો શનિનો સૌથી મોટો ઉપગ્રહ ટાઇટન છે. ત્યારબાદ શનિમાં વલયોની સંખ્યા કેટલી છે? તો 7 જેટલા વલયો છે મિત્રો, શનિમાં જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શનિની રિંગ્સ એટલે કે જે ફરતા જે વલયો છે, તેના શોધક કોણ છે? તો તેના શોધક મિત્રો ગેલિલિયો છે. ત્યારબાદ સૌથી વધુ ઉપગ્રહ કોના આગળ છે? તો શનિ આગળ છે, 82 જેટલા ઉપગ્રહ જોવા મળે છે. ત્યારબાદ સૂર્યમાં મુખ્યત્વે કયા બે વાયુ જોવા મળે છે? તો સૂર્યમાં મિત્રો હાઇડ્રોજન અને હિલિયમ, આ બે પ્રકારના વાયુ છે, તે સૂર્યમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ સૌથી ઝડપી અને સૌથી ધીમા ફરતા ગ્રહો
તો સૌથી ઝડપી પૂછવામાં આવે તો ગુરુ આવશે અને સૌથી ધીમો પૂછવામાં આવે તો શુક્ર ગ્રહ આવશે. ત્યારબાદ સૂર્યની આસપાસ સૌથી ઓછા સમયમાં ફરતો ગ્રહ કયો છે તો તે બુધ છે, જે 88 દિવસમાં જ સૂર્યની આસપાસ ફરે છે. ત્યારબાદ પૃથ્વીની વિરુદ્ધ દિશામાં ફરતા ગ્રહો કયો છે, એટલે કે પૂર્વથી પશ્ચિમ બાજુ, તો શુક્ર અને યુરેનસ છે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં ફરતા ગ્રહ રહેલા છે. ત્યારબાદ સૌથી નજીકના તારાના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા કેટલો સમય લાગે છે, તો જવાબ આવશે 4.2 વર્ષ જેટલો સમય લાગે છે. ત્યારબાદ સૂર્ય અને ચંદ્રના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા જે છે કેટલો સમય લાગે છે, તો જવાબ આવે છે 8.3 મિનિટ અથવા તો 500 સેકન્ડ. ત્યારબાદ ભૂસ્તર ઉપગ્રહોની ઊંચાઈ કેટલી હોય છે, તો 36,000 કિલોમીટર જેટલી છે તેની ઊંચાઈ હોય છે. એરોસ્ટ્રોઇડ્સની સ્થિતિ શું છે, તો મિત્રો એરોસ્ટ્રોઇડ છે તે મંગળ ગુરુ વચ્ચે છે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૌથી મોટો લઘુગ્રહ કયો છે, તો તે મિત્રો સેરસ છે, તેની શોધ પિયાઝી દ્વારા છે કરવામાં આવી હતી. ત્યારબાદ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે, તો ચંદ્ર છે મિત્રો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ રહેલો છે. ત્યારબાદ સી ઓફ ટ્રાન્ક્વિલિટી સ્થિતિ શું છે, તો તે ચંદ્ર પર રહેલી છે. ત્યારબાદ વામન ગ્રહો છે તો ક્યાં ક્યાં છે, એ પ્લુટો, સેરસ ને એરિસસ. ત્યારબાદ પ્લુટો છે મિત્રો તેને છે ટોમ્બાંગ દ્વારા 1930માં તેને છે શોધાયેલો હતો અને 2006માં છે પ્રાગ બેઠકમાં છે ગ્રહોની શ્રેણીમાંથી તેને છે દૂર કરવામાં આવ્યો. પહેલાં 9 ગ્રહ હતા, હવે છે 8 ગ્રહ રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સૂર્યની પરિક્રમા કરતા 88 દિવસ કયા ગ્રહને લાગે છે, તો બુધ ગ્રહને લાગે છે. ત્યારબાદ શુક્ર ગ્રહ કયા વાયુને કારણે ગરમ હોય છે, તો શુક્ર ગ્રહ મિત્રો ગરમ હોવાનું કારણ છે તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. ત્યારબાદ તારાનું રંગ શેના પર આધાર હોય છે, તો તારાનું રંગ મિત્રો તારાનું જે તાપમાન હોય છે તેના આધારે તેનો રંગ હોય છે. ત્યારબાદ પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ચંદ્ર હોય તો આ સ્થિતિને શું કહેવાય છે, તો તેને સૂર્યગ્રહણ કહેવાય છે. અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે જો પૃથ્વી હોય તો એ સ્થિતિને શું કહેવાય છે, તો તેને છે ચંદ્રગ્રહણ કહેવાય છે. ખાસ યાદ રાખજો, પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ચંદ્ર આવે તો સૂર્યગ્રહણ થશે અને ચંદ્ર અને સૂર્યની વચ્ચે જો પૃથ્વી આવે તો છે તે ચંદ્રગ્રહણ કહેવાશે. ત્યારબાદ ગ્રહોની ગતિનો નિયમ કોણે આપ્યો છે, તો ગ્રહોની ગતિનો નિયમ છે કેપ્લરે આપ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ બ્લેક હોલ વિશે જણાવ્યું હતું, તો જવાબ આવશે એસ ચંદ્રશેખર દ્વારા છે આ બ્લેક હોલ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ પૃથ્વીને વાદળી રંગનો ગ્રહ કહેવામાં આવે છે કારણ કે પૃથ્વી પર ખાલી જગ્યા સ્થિત છે, તો H2O ઓક્સિજન છે મિત્રો રહેલું છે, તેના કારણે તે પૃથ્વી ઉપર વાદળી રંગ છે. ત્યારબાદ દિવસ અને રાત થવાનું મુખ્ય કારણ શું છે, તો દિવસ અને રાત શા માટે થાય છે, તો પૃથ્વીનું જે પોતાની ધરી ઉપર ફરે છે તેના કારણે દિવસ રાત થતી હોય છે. ત્યારબાદ મંગળ ગ્રહને લાલ રંગનો ગ્રહ કહેવાય છે, તેના પર કયો વાયુ જોવા મળે છે, તો જવાબ આવશે આર્યન ઓક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડ છે. આ 2 પ્રકારના વાયુ છે તે મંગળ ગ્રહ પર જોવા મળે છે. ત્યારબાદ સૂર્યપ્રકાશ પૃથ્વી પહોંચવા કેટલો સમય લાગે છે, તો સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચવા માટે 8 મિનિટ અને 16 સેકન્ડનો સમય લાગે છે. ત્યારબાદ એક મહિનામાં 2 પૂર્ણિમા આવે તો એને શું કહેવાય છે, તો તેને મિત્રો બ્લુ મૂન તરીકે છે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ હેલીનો ધૂમકેતુ કેટલા વર્ષ પછી દેખાય છે, તો જવાબ આવશે 76 વર્ષ પછી દેખાય છે. ત્યારબાદ કયા કારણે ઋતુઓ થાય છે, તો જવાબ આવશે પૃથ્વીનું સૂર્ય ફરતે જે પરિભ્રમણ થતું હોય છે તેના કારણે છે ઋતુઓ બદલાય છે. ત્યારબાદ કઈ તારીખે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે, તો 22 જૂન મિત્રો ઉત્તર ગોળાર્ધમાં લાંબો દિવસ હોય છે. ત્યારબાદ અને કઈ તારીખે ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ હોય છે, તો 22 ડિસેમ્બર છે તે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકો દિવસ હોય છે. ત્યારબાદ પૂર્ણ સૂર્યગ્રહણના સમયે સૂર્યનો કયો ભાગ દેખાય છે, તો જવાબ આવશે જેનો કોરોના ભાગ છે તે દેખાય છે. તો મિત્રો આ હતા જે સૌરમંડળને લગતા અગત્યના જે પણ પ્રશ્નો છે તે આપણે અહીં જોવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.